જે દુખી છે ને, તો એ દુખી છે એના દુઃખનું કારણ હું અને તમે છીએ. બાકી ગૌ માતા તો આપણા પહેલા આવેલી છે, કેમ દુખી હોય? પણ આપણી પીડાઓ, આપણી વેદનાઓ ને આપણી તકલીફોને ગૌ માતા એના સિર પર લઈ લે છે. અને એવી ગૌ માતા જેના સિંગ પર પૃથ્વીની જવાબદારી છે, એનો ભાર છે. એના મૂળમાં બ્રહ્મા, એક સિંગમાં વિષ્ણુ, અગ્રભાગની અંદર મહેશ કહેતા શંકર, અને એની અગ્રભાગમાં માં પાર્વતી નિવાસ કરે છે. 33 કોટી દેવતાનું વર્ણન કરવું છે, પણ એ હજી 2 દિવસ પછી લેવું છે. ગૌભી વિપ્રેશ્ય વેદેશ્ય સત્યવાદિભી અલુબદ્ધ્યે દાર્નશીલે સપ્તભિયાર્થે મહી. ગૌભી વિપ્રેશ્ય, ગૌભી એટલે ગાય માતા, વિપ્ર કહેતા બ્રાહ્મણ, અને વેદસ્ય કહેતા વેદ. ગૌભી વિપ્રસ્ય વેદસ્ય સત્યવાદીભી, સત્યવાદીભી એટલે પતિવ્રતા સ્ત્રી. અને પછી કે અલુબદ્ધે દાર્નશીલેશ્ય એટલે સત્યવાદી પુરુષ, નિર્લોભી પુરુષ, અને જે દાનશીલ ધની પુરુષ છે એ. તો પહેલી ગાય, પછી બ્રાહ્મણ, ત્રીજા નંબરમાં વેદ, ચોથા નંબરમાં પતિવ્રતા સ્ત્રી, પાંચમા નંબરની અંદર સત્યવાદી પુરુષ, છઠ્ઠા નંબરમાં નિર્લોભી પુરુષ, અને સાતમા નંબરની અંદર દાનશીલ પુરુષ. આ સાતની ઉપર પૃથ્વી માતાનો ભાર છે. પહેલા ગૌ માતા, પછી બ્રાહ્મણ, પછી વેદ, અને પછી પતિવ્રતા સ્ત્રી. આ સાતનું જીવન જીવતા જીવતા ક્યારેય અપમાન ન થાય, આટલું ધ્યાન રાખજો. કારણ કે જે સંપૂર્ણ પૃથ્વીનો ભાર લે છે, આપણી જવાબદારી છે કે એને પૂરેપૂરો આદર અને સત્કાર આપણે આપવો જોઈએ. આજ સુધી આપણે જે કર્યું તે, અનેક વખતે આપણે જાગ્યા અને અનેક વખતે આપણે સૂતા. જાગૃતિ અને પાછું સુસુપ્તતા, આ બંને આપણામાં છે. પણ એક વખત એવા જાગી જઈએ કે જે સાચા અર્થમાં જાગવાનું છે, અને સંકલ્પ લઈએ આ કથાથી કે કમસે કમ આપણે ગૌવ્રતી બનીશું. ગૌવતી બનવા માટે કાંઈ વિશેષ નથી કરવાનું. આપણે જે ઘી લઈએ છીએ, આપણે જે દૂધ ખાઈએ છીએ, આપણે જે બજારમાંથી મોંઘી મોંઘી વસ્તુ લઈએ છીએ, અરે માળા પહેરીએ તોય આ ગૌ માતાની માળા છે, અહીંથી જ લીધી છે. આ ગોબરની માળા છે. ગૌ માતાના આશીર્વાદ લઈએ. અને હવે તો વિજ્ઞાન અને આ બધા એટલા બધા આગળ ગયા છે, ગૌ માતાની અનેક વસ્તુઓ તમને સરળતાથી મળી લે. પંચગવ્યનું મહત્વ બતાવવું છે, ગૌમૂત્રનું મહત્વ બતાવવું છે, પણ એ બધું ક્રમશઃ ગૌવૃત્તિ બનવા માટે તમામે પહેલું ગાયના દૂધનું સેવન કરો. અને ગૌ માતા એટલે મહાન છે કે આપણી જનની તો આપણને જે જન્મ દેનારી માં છે, એ તો કદાચ આપણને 1 વર્ષ કે 1.5 વર્ષ, અને હવે તો ફેશનમાં 3 મહિના 4 મહિના દૂધ પીવડાવે છે. બાકી ગૌ માતા છે કે આપણે જ્યાં સુધી મૃત્યુના સમયે, માળિયું કહે છે ને ડોક્ટર, દૂધ પીજો નકર દવા ગરમ પડશે, એ ગાયનું પીજો. મૃત્યુ સમય સુધી ગૌ માતા આપણને દૂધ આપે. અને એ કયું દૂધ? એના બચડાના ભાગનું દૂધ તમને આપે છે. કેટલો ત્યાગ છે એનો. અને આજ ગાય બજારમાં દુખી થાય, નજરે જોવાતું નથી, પણ આજના કળિયુગના માણસને એની ચિંતા નથી. મેં હમણાં હું બજારમાં આવતો હતો ને, એક સ્લોગન મેં વોટ્સઅપમાં વાંચ્યું હતું, અંકિતભાઈ, ધીરે સે હોન બજાના પગલે ભારત કા હિન્દુ સો રહા હૈ. ધીરે સે હોર્ન બજાના પગલે
ભારત કા હિન્દુ સો રહા હૈ. આપણે હિન્દુ માટે જાગૃત નથી, આપણે ગૌ માતા માટે જાગૃત નથી, આપણને કોઈ પણ પ્રકારનો ગૌરવ નથી. આજ આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ અને છતાંય આપણે બી રહીએ, જાહેરમાં આપણે એક પણ નિવેદન કરી શકતા નથી. આપણે આપણા ઘરમાં જ્યારે અસુરક્ષિત હોય એવો ભાવ પેદા થયો છે. આ કેમ થાય છે? આ શરીર છે ને આપણું, શરીરને ટકાવી રાખવા માટે અન્નની જરૂર પડે. અન્ન લેતા હશો ને તો જ શરીર ટકશે, બાકી અન્ન વગર તો કોક ભાગશાળી ના ટકે. એમ આપણો આત્મા નિર્બળ ને દુર્બળ બની ગયો છે. અને આત્મા દુર્બળ બન્યો ને એનું બીજું કોઈ કારણ નથી. ખાલી એટલું વિચારો ને મને કહો કે આત્માનો ખોરાક શું છે? આ શરીરના ખોરાકને 3 ટાઈમ તમે આપો છો ને, તો આત્માનો ખોરાક શું છે? આત્માનો ખોરાક ભક્તિ છે ને, નિસ્વાર્થ ભક્તિ. આપણે જ્ઞાનની બહુ વાતો કરીએ, આપણે વૈરાગની વાતો કરીએ, આપણે દુનિયાને અસંખ્ય શિખામણો આપીએ. વોટ્સઅપમાં આવે ને એટલે આપણે તરત વાંચ્યા વગર એને ફોરવર્ડ કરી દઈએ, પણ એકાદો સુવિચાર અમલમાં તો મૂકીએ. આપણને બીજાની ચિંતા છે, આપણી ચિંતા નથી. એક સુવિચાર અમલમાં તો મૂકો. અને આજની કથામાંથી કદાચ કંઈ અહીંયા ના મૂકો ને તો કાંઈ નહીં, પણ એક નિયમ લેજો. 2 હાથ જોડીને પ્રાર્થના છે, ગૌવ્રતી બનજો અને ગાય માટે દરેક હિન્દુ ઘર છોડીને માથું આપવા માટે નીકળજો. તો હિન્દુ બચશે ને તો હિન્દુસ્તાન બચશે. આ ખાલી વાતુમાં રહી જાય એવું ન થાય હો.